મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો આ ગઈકાલના છેલ્લા 12 કલાકનો મેપ છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર એકદમ મિત્રો ખાસ કરીને ભેજ આવી રહ્યો છે અને આ ભેજ મિત્રો આગામી સમયમાં ભારતની અંદર ચોમાસું ઝડપથી એક્ટિવ કરશે। સાથે સાથે આ બંને જે ભેજ છે એને કારણે જ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર જોરદાર વાવાઝોડા બનવાના છે। વર્ષની શરૂઆતના વાવાઝોડા છે એ આગામી સમયની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ આવવાનો છે। 2013ની જો વાત કરવામાં આવે તો 2013ની અંદર કંઈક આવું જ થયું હતું। કેરળની અંદર માત્ર થોડા દિવસોની અંદર ચોમાસા બેસ્યા પછી માત્ર 13 દિવસની અંદર જ સમગ્ર ભારતની અંદર મિત્રો ચોમાસું બેસી ગયું હતું। તો આ વર્ષે પણ મિત્રો કંઈક એવું થયું છે કે 9 દિવસ પહેલાં મિત્રો ખાસ કરીને શ્રીલંકાની અંદર ચોમાસું નજીક પહોંચી ગયું છે અને કેરળથી માત્ર હવે 50 કિલોમીટર દૂર છે અને એમાં પણ મિત્રો ખાસ કરીને 2 વાવાઝોડા બની રહ્યા છે। તેને લઈને જોવા જઈએ તો ચોમાસું ખૂબ જ આગળ વધશે અને લગભગ જોવા જઈએ તો આ મહિનો પૂરો થતાં લગભગ ચોમાસું છે એટલે કે ચોમાસું ન બેસે પણ ચોમાસાની હિસાબે વરસાદ છે એ સમગ્ર ભારતને મિત્રો કવર કરી શકે છે। જ્યારે મિત્રો વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડા ખૂબ જ આગામી સમયની અંદર ડેન્જર બની શકે છે। આ બંને વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। બંગાળનું ખાડીવાળું વાવાઝોડું પણ કંઈક અંશે મિત્રો ગુજરાતના વાતાવરણમાં અસર કરશે। મિત્રો આપ સૌ જાણો છો જ્યારે બંગાળના ખાડીની અંદર વાવાઝોડું બનતું હોય છે ત્યારે તેનો ભેજ સીધો છે એ રાજસ્થાન સુધી પહોંચતો હોય છે। જોકે શરૂઆતમાં થોડીક શક્યતા ઓછી હોય છે પરંતુ આ ભેજને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે। આ સિવાય મિત્રો આજે ખાસ કરીને ગઈકાલે જોવા જઈએ તો જૂનાગઢની અંદર 52 જેટલા મિત્રો આગાહીકારો ભેગા થયા હતા અને તેણે છે આ વર્ષ કેવું રહેશે તેને લઈને મિત્રો વાત કરી હતી। તેનો વિડીયો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે, જોઈ લેજો। તેમણે કીધું કે આ વર્ષે ખાસ કરીને વાવાઝોડા વધુ રહેશે, સાથે સાથે 16 આની વર્ષ રહેશે તેવું પણ જણાવ્યું હતું। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વરસાદને લઈને વાત કરવાના છીએ તેમજ આગામી સમયમાં વાવાઝોડાને લઈને ઝડપ કેટલી હશે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। હવે જો જોવા જઈએ તો ખાસ કરીને વાવાઝોડું કઈ તારીખે બનશે અને તે પહેલાં મિત્રો વરસાદની કેવી આગાહી છે એટલે કે ખેડૂતો પાસે કેટલા દિવસ રહ્યા છે તો પહેલાં એ જ મિત્રો ફટાફટ જણાવી દેવી કે ખાસ કરીને હવામાન વિભાગે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે પરંતુ સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો ગઈકાલે ખૂબ જ મોડું રહ્યું હતું। લગભગ મિત્રો ક્યાંક 1-2 જગ્યાએ છાંટા પડ્યા તો ભલે બાકી વરસાદ નહોતો। જો કે દક્ષિણ ગુજરાતની અંદર ધમાકેદાર બેટિંગ છે વરસાદ કરી રહ્યો છે। તો 18 તારીખ છે, 19 તારીખ છે અને 20 તારીખ છે, આ જોઈ શકો છો। 20 તારીખે થોડીક મિત્રો સૌરાષ્ટ્રની અંદર અસર રહેશે, જો કે દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદ મિત્રો હંમેશા કન્ટિન્યુ રહેવાનો છે। તો મિત્રો અહીંયા 21 તારીખનો મેપ જોઈ શકો। 21 તારીખના મેપની અંદર તમે કમ્પ્લેટ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે જોરદાર મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે 21 તારીખથી મિત્રો વરસાદની શરૂઆત થઈ જશે સૌરાષ્ટ્રની અંદર। 22 તારીખે જોઈ શકો છો જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ખૂબ જ ભારે વરસાદ મિત્રો ખાબકી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં કન્ટિન્યુ છે અને 23 તારીખે તમે જોઈ શકો 23 તારીખે વાવાઝોડાની અસર મિત્રો શરૂ થઈ જશે। અહીં તમે જોઈ શકો છો એટલે કે 23 તારીખે ક્યાં વરસાદ પડે અને કયા સમયે પડે એ કેવું શક્ય છે કારણ કે ખાસ કરીને 23 તારીખથી બપોર પછીથી સૌરાષ્ટ્ર જ નહીં, દક્ષિણ ગુજરાત નહીં પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર પણ 23 તારીખથી વરસાદ જોવા મળશે અને રાત્રિના સમયે પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે અને 24 તારીખે મિત્રો તમે જોઈ શકો છો કેટલોક પટ્ટો છે એ વાવાઝોડાને કારણે મિત્રો ખેંચાઈ આવે છે અને લગભગ કન્ટિન્યુ વરસાદ 24 તારીખથી કન્ટિન્યુ વરસાદ જોવા મળે, જેને હિસાબે જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। અહીં 25 તારીખનો મેપ જોઈ શકો છો। વહેલી સવારથી જ મિત્રો ધબધબાટી બેટિંગ કરી રહ્યો છે। તો ખેડૂતો માટે જોવા જઈએ તો ખાસ કરીને વધીને 21 અને વધીને મિત્રો 22 તારીખ સુધીનો સમય છે। ત્યારબાદ મિત્રો જોવા જઈએ
તો વાવાઝોડાની અસરને કારણે ગમે ત્યારે ગમે તે વિસ્તારોની અંદર વરસાદ ખાબકી શકે છે અને ખાસ કરીને 31 તારીખની આસપાસ વાવાઝોડું રિટર્ન થતાં એની પણ અસર જોવા મળશે. સાથે સાથે મિત્રો અહીં બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ બની અને ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો રાજસ્થાન તરફ આવી રહ્યું છે. તો તેની હિસાબે એકસાથે બંને સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે. વાવાઝોડાની ઝડપ કેટલી હશે તેને લઈને વાત કરીએ તો ખાસ કરીને વાવાઝોડું 2 વખત ગુજરાતના દરિયાકાંઠેથી મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે પસાર થઈ રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો જ્યારે આ વાવાઝોડું ખાસ કરીને 25 તારીખે સાંજે ગુજરાતની નજીકથી પસાર થશે ત્યારે દરિયાકાંઠાના ભાગોની અંદર વધુમાં વધુ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, જેમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર આ સિવાય તમે જોઈ શકો છો કે ઉના, ગીર સોમનાથ છે, વેરાવળ છે, આ વિસ્તારોની અંદર 70 થી 80 કિલોમીટરની અંદર પવન ફૂંકાઈ શકે છે. એ પણ મિત્રો ગાજવીજ સાથે ભારે વરસાદ સાથે જોવા મળી શકે. જો કે આ વાવાઝોડું ખાસ કરીને કાંઠા વિસ્તારથી મિત્રો ટર્ન લઈ અને ખાસ કરીને આગળ વધી રહ્યું છે. પણ આ વાવાઝોડું કઈ વિસ્તારમાં ક્યારે મિત્રો આમ ફંટાઈ જાય તેવું કેવું મિત્રો અશક્યતા છે. એટલે કે આપણે એમ ના કહી શકીએ કે વાવાઝોડું દૂર થશે, પરંતુ સાથે સાથે મિત્રો હાલ એવી પણ સિસ્ટમ જોવા મળી રહી છે. 28 તારીખથી ફરી વાવાઝોડું છે એ રિટર્ન ફરશે, જેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો 24 કલાકથી લઈને 48 કલાક સતત મિત્રો વાવાઝોડાની અસર રહેશે. અને વાવાઝોડું જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી તમે જોઈ શકો છો દરિયાકાંઠાના ભાગોની અંદર તેમજ મિત્રો સમગ્ર ગુજરાતની અંદર 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે સાથે વરસાદ પણ જોવા મળી શકે છે. અને 31 તારીખે મિત્રો આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાતના કાંઠે હાલ જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને વેરાવળની અંદર મિત્રો આજની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો વેરાવળની અંદર આ વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોઈ શકે છે. હાલ મિત્રો તમે જોવા જઈએ તો અહીં 66 કિલોમીટર બતાવી રહ્યા છે, પરંતુ આ ગ્રીન ભાગ છે અને તમે મિત્રો આ બ્લુ કલરનો, વ્હાઇટ કલરનો ભાગ જોઈ શકો છો, જે મિત્રો ખાસ કરીને 80 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ. જો કે મિત્રો પવનની ઝડપ તો હાલ મિત્રો જોવા જઈએ તો ખૂબ જ ઓછી હશે, પરંતુ વરસાદની શક્યતા તમે જોઈ શકો છો. વરસાદની શક્યતા ખૂબ જ જોરદાર જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે અને જેને લઈને ખેતીના પાકોને ભારે નુકસાન થઈ શકે છે. વાવણી વાવવી કે ન વાવવી તેની ચર્ચા મિત્રો આપણે આગળના વિડીયોમાં કરશું. હાલ મિત્રો ખાસ કરીને ખૂબ જ લાંબો વિડીયો ન થાય એટલે આપણે આ વિડીયોને અહીંયાથી ટૂંકાવીએ છીએ, પરંતુ વાવાઝોડા શક્તિને લઈને પડની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. તો ખાસ કરીને ચેનલને જોતા રહેજો, વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.